ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय। वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुभाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो वृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। આપણે ત્રીજા સ્કંદના 25મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ. કપિલ મુનિ કંદર્પ મુનિ અરણ્યમાં એટલે બધું છોડીને સંન્યાસ લઈ લીધા પછી માતાને માટે કપિલ ભગવાન ત્યાં રહ્યા છે. અને માતાએ પણ પૂછ્યું કે તમે, હું તો આ વિશ્વની તૃપ્તિ કરતાં કરતાં બહાર અંધકારમાં ફસાઈ ગઈ છું અને તમે જ આ અંધકારમાંથી બહાર કાઢી શકો એવા સચ્ચક્ષુ છો. જેમ સૂર્યપ્રકાશ આપે એમ તમે અંદરના અંધકારને દૂર કરવા માટે સચ્ચક્ષુ છો. અને એટલા માટે તમે જ અમને આ મહાન મોહરૂપી અંધકારમાંથી, કારણ કે કયો અંધકાર છે? મોહ. કયો મોહ? હું અને માન. એમાંથી માણસ ઊંચો આવતો નથી અને વિક્ષિપ્ત થઈ જાય છે. આ મારું, આ મારું, આ હું. એ તો વિક્ષિપ્ત થાય, બીજાને પણ વિક્ષિપ્ત કરે અને એના લીધે એ દુઃખી થાય છે. અહમ અને મમ એ છે. અને એટલા માટે હું એમાંથી અંધકાર મોહરૂપી અંધકારમાંથી મુક્ત થવા માટે
તમારી શરણે આવી છું. હું તમને નમસ્કાર કરું છું, કારણ કે તમે જ આ સદ્ધર્મ વિદામ વરિષ્ઠામ, તમે આ મોક્ષના ઉપાય રૂપે જ્ઞાનને આપવાવાળા શ્રેષ્ઠ છો. માટે હું તમને અત્યારે ગુરુ રૂપે પ્રણામ કરું છું. માતા જ્યારે આવું કીધું ત્યારે માતાના પ્રશ્નથી ભગવાન કપિલ ભગવાન ખુશ થઈ ગયા અને એને અભિનંદન પણ આપ્યા અને મંદસ્મિત દ્વારા એમણે કહેવા લાગ્યા કે હું તમને જરૂર એવું જ્ઞાન આપીશ કે જેના કારણે આ દુઃખ અને સુખમાંથી તમે ઉપરામ પામશો. અને આ જ્ઞાન મેં પહેલાં પણ ઋષિઓએ પૂછેલું ત્યારે આ જ્ઞાન આપેલું હતું, એ તમને જ્ઞાન આપીશ. કારણ કે આ બધાનું કારણ છે મન. મન છે એ બંધનનું કારણ છે અને મોક્ષનું કારણ પણ એ જ છે. અને ગુણમાં આસક્તિ બંધનનું કારણ છે, પણ એ મન જ ઊભું કરે છે. કોઈ પણ વિષયમાં આસક્તિ પણ મન જ ઊભું કરે. મન નક્કી કરે કે આ ખોટું છે, ખોટું, પછી એને ખોટું જ દેખાય. મનને એમ થાય કે આ વ્યક્તિ મને હેરાન કરે છે, તો એની એક એક નાની ક્રિયા એને હેરાન થતી લાગે અને દુઃખી થવાનું. અને એ જ રીતે મન કે છે ના બધા સુંદર છે, બધું બરાબર છે, તો એને કોઈ દુઃખ આપી શકે એમ નથી. જેમ કે યુધિષ્ઠિર મહારાજ માટે એવું જ હતું કે તમે જોઈ આવો કે કોઈ એક ખરાબ વ્યક્તિ નહીં આવો તો મારી પાસે મને તો કોઈ દેખાણું નહીં. અને દુર્યોધને કીધું કે બધા ખરાબ જ છે. એટલે કોણ નક્કી કર્યું? મને. બંનેના મને જ નક્કી કર્યું ને. મન જ બંધન અને મોક્ષનું કારણ છે. અને જ્યારે વ્યક્તિ આ અહમ મહમ અને એના કારણે કામ, ક્રોધ, લોભ વગેરેથી મુક્ત થઈ જાય છે, ત્યારે એનું મન દુઃખ અને સુખ અને અસુખમ અદુઃખમ કીધું હતું એ બધામાંથી ઉપરામ પામી શકે છે. અને એ વખતે એ આત્મા અને પ્રકૃતિના સ્વભાવને જાણી શકે છે. આ બધી વાત કરી, પણ એ ક્યારે હોય કે વ્યક્તિમાં જ્ઞાન અને વૈરાગ્ય હોય, ભક્તિ હોય, ત્યારે જ એ પરમાત્માના દર્શન કરી શકે છે. અને એના કારણે આ પ્રકૃતિનું બળ નિર્બળ થઈ જાય છે, એ પણ એને અનુભવી શકે છે. પણ આ બધા માટે મહત્વનું શું છે? સંગ, આસક્તિ. પણ ક્યાં આસક્તિ કરવાની? સંતો સાથે. સત્સંગમાં તમારી આસક્તિ હશે તો જરૂર મોક્ષના દ્વાર તમારા માટે ખુલી જશે. પણ કેવા સંતની સાથે આસક્તિ કરવાની? એનો સંગ કરવાનો તો આપણે કઈ વખતે જોતા હતા એ પ્રમાણે 21 થી 23 સુધી, એટલે 21, 22 ને 23 સુધી સત્સંગ સત્પુરુષ કેવા હોય એની વાત કરીએ. આમ તો 21માં જ મોટું ભાગે કહી દીધું, પણ એમાં જે આસક્તિ કરે છે એ લોકો મારામાં પૂરવાના ચિત્તવાળા બને છે, મારી કથામાં એને આનંદ આવે છે, અને એના કારણે સાધુનો સંઘને પાછું પરિણામ પણ આપે છે કે સંતોના સંઘથી વિશ્વનો દોષ દૂર કરનારું છે. અને સંતોના સમાગમથી જ મારા પરાક્રમનું જ્ઞાન કરાવનાર કથા હૃદયને અને કાનને મનોહર લાગે છે. અને એના કારણે બહુ સુંદર 25મા શ્લોકની છેલ્લી લીટીમાં કહ્યું કે શ્રદ્ધા રતિ ભક્તિ અનુક્રમિષ્યતિ. અને મોક્ષ માર્ગ એ જરૂરી છે. શ્રદ્ધા છે, રતિ છે, ભક્તિ છે, ક્રમશર વિકાસ પામશે. પછી 26મા શ્લોકમાં આગળ કહ્યું હતું, અને એ ભક્તિ, રતિ અને ભક્તિ એટલે શ્રદ્ધા, પછી ભક્તિ એટલે રતિ, અને શ્રદ્ધા, રતિ અને પછી ભક્તિ. એના કારણે શું થશે તો કે આ લોક અને પરલોક બધામાં વૈરાગ્ય ઉત્પન્ન થશે. વિષયમાં સાંભળ્યા હોય તે, અનુભવ્યા હોય તે, અને ન સાંભળ્યા હોય એ બધા જ વિષયોમાં એને શ્રુત કીધું. દૃષ્ટ શ્રુત, જોયેલા અને સાંભળેલા વિષયોમાં વૈરાગ્ય જન્મશે.
અને એટલું જ નહીં, પછી સાવધાન બનીને યોગનું આચરણ કરશે અને ભક્તિપૂર્વક મારું ચિંતન કરશે. અને એના કારણે શું થશે તો કે છે કે 27મા શ્લોકમાં કહે છે કે અસેવયા અયમ પ્રકૃતિ ગુણાન, આ પ્રકૃતિના ગુણનું સેવન ન કરવાથી, પ્રકૃતિના ગુણ એટલે શું? પ્રકૃતિનું ગુણ સત્વ રજસ તમસ, પ્રકૃતિના લીધે ઉત્પન્ન થતો અહમ મમ, પ્રકૃતિમાં આત્મભાવ કરવાના લીધે જ અહંકાર અને મમકાર ઉત્પન્ન થાય છે. અહંકાર અને મમકાર ક્યાંથી ઉત્પન્ન થાય છે? કે પ્રકૃતિમાં અહંભાવ કરવાના લીધે. પણ એનું સેવન ન કરવાના લીધે જ્ઞાનેન વૈરાગ્ય વિજૃંભિતેન, એના કારણે વૈરાગ્યથી વિકાસ પામેલો, વિજૃંભિતેન એ વિકાસ પામેલા જ્ઞાનથી અને યોગથી અને મય અર્પિત ભક્ત્યા અને ભક્તિના કારણે માં પ્રત્યેક આત્માનમ ઇહ અવરુંધતે, હું જ બધાનો અંતરાત્મા છું એને અવરુંધતે, એને સાક્ષાત્કાર કરે છે. હું પ્રત્યેક આત્મા રૂપે રહેલો છું, અંતરાત્મા રૂપે રહેલો છું. એનો સાક્ષાત્કાર કરવા માટે શું જરૂર છે? એક તો પ્રકૃતિના ગુણો સાથેનું સેવન ન કરવું, અને વૈરાગ્યથી વિજૃંભિત જ્ઞાન, યોગ અને ભક્તિ, ત્રણેયની વાત કરી. ત્યારે હવે દેવહૂતિ માએ 29, 28, 29માં એવું પણ પૂછ્યું કે જો આ પ્રકારનું જ્ઞાન હોય તો કયા પ્રકારની ભક્તિ મારા માટે ઉચિત છે, અને ભક્તિના કેટલા પ્રકાર છે, કયા પ્રકારની ભક્તિ ઉચિત છે, અને મારા માટે કેવી ભક્તિ કરવી છે, કીદૃશી અને આચિત છે ને. અને પછી 29માં પણ વાત કરી કે એ યોગ કયો, જે યોગ ભગવત બાણ કેવું છે, જે યોગ છે એ ભગવત બાણ, ભગવાનને બાણ એટલે તમે બાણ છોડો તો લક્ષ્યને વિંદે, એ જ ભગવાનને લક્ષ્ય કરીને છોડવામાં બાણ એટલે યોગ્ય છે. યોગને બાણ સાથે સરખાવે છે અને ભગવાનને, કપિલજીને શું કહે છે? નિર્વાણ સ્વરૂપ ભગવાન, નિર્વાણમ છે, નિર્વાણ આત્મનમ ભયાદિત. તમે જે ભગવતને પ્રાપ્ત કરવા રૂપી બાણ રૂપી જે યોગ કયો, એ યોગથી કેવી રીતે તત્વજ્ઞાન પ્રાપ્ત થાય અને યોગનો કેવો પ્રકાર છે, એના કેટલા અંગો છે, એ આપ મને કહો. કારણ કે હું તો કેવી છું? એક તો સ્ત્રી છું, બીજું અને આ યોગ કેવો છે? દુર્બોધમ, સરળતાથી જાણી શકાયો નથી. તો સ્ત્રી છું, મંદમતી છું, અબળા છું, અને માટે હું સુખપૂર્વક જાણી શકું એવું મને કરો. કારણ કે ત્વત અનુગ્રહાત, ભગવત અનુગ્રહાત, હું તો મારી કોઈ શક્તિ નથી, મારું કોઈ બળ નથી, પણ બોધું અશક્યમ, એટલે હું આ દુર્વિજ્ઞ હોવાથી ફક્ત તમારા અનુગ્રહથી જ હું જાણી શકીશ. આવું જ્યારે કહ્યું ત્યારે 31મા શ્લોકમાં કહ્યું, અને આપણે 31 શ્લોક સુધી જોયું હતું તે વખતે. તો આપણે 31મો શ્લોક જોઈએ. મૈત્રેય ઉવાચ વિદિત્વાર્થં કપિલો માતુરિત્થં જાત સ્નેહો યત્ર તત્વાભિજાત તત્વામયાનં યત્ર વદન્તિ સાંખ્યં પ્રોવાચ વૈ ભક્તિવિતાન યોગમ. અને ત્યારે મૈત્ર મુનિએ કહ્યું કે વિદિત્વા અર્થમ કપિલો માતુઃ ઇત્થમ, માતાના આ પ્રકારના અભિપ્રાયને જાણીને કપિલ ભગવાને જનીના શરીરમાંથી ઉત્પન્ન થયેલા છે, પ્રગટ થયેલા છે, એટલે તેમાં સ્નેહ થતા તત્વની ગણના જેમાં કરવામાં છે, સાંખ્ય, જેને સાંખ્ય એવું કેટલાક લોકો કહે છે તે, અને ભક્તિનો વિસ્તાર અને યોગનો ઉપદેશ કરવા લાગ્યા. હવે પહેલાં ભક્તિના સંદર્ભમાં બહુ વાત કરીશ વિસ્તારથી. તો હવે 32મા શ્લોકમાં જોઈએ. અને 32મો
ચાલશે. તો પહેલાં 32નો શ્લોક જોઈશું. શ્રી ભગવાન વાચ દેવાનાં ગુણલિંગાનાં અનુશ્રાવેક કર્મણાં સત્તમ એવૈકમનસો વૃત્તિઃ સ્વાભાવિક યા. એને કહે છે પહેલાં બીજી લીટીમાં સત્તમ પછી છે ને એવ એક મનસો વૃત્તિ. એ પેલા એ લેશું. એક એવ મનસો વૃત્તિ. એકમ એક એટલે એક રૂપમ શુદ્ધ અવિકૃત મનસો યહ એક મનસઃ એવકાર પછી એક મનસ એક એટલે એક રૂપ એટલે શુદ્ધ અવિકૃત મનસો યસ્ય જે વ્યક્તિનું કેવું છે એક રૂપ એટલે જેને વિકાર રહિત શુદ્ધ મનવાળા મનુષ્ય શું છે પછી આગળ જણ પેલી લીટીમાં ગુણલિંગાનાં દેવાનાં અનુશ્રાવિક કર્મણાં. એટલે ગુણલિંગાનાં એટલે ગુણ એટલે વિષય, લિંગ એટલે લિંગ્યતે અનેના વિષયો જેના દ્વારા જણાય છે તે ઇન્દ્રિયો. અને દેવાનામ એટલે ઇન્દ્રિયોનો અર્થ બે અર્થ કર્યા. દેવાનામ એટલે ઇન્દ્રિયો તો ઇન્દ્રિયોના અધિષ્ઠાન દેવતા. અને અનુશ્રાવિક કર્માણામ અનુશ્રાવિક એટલે શું? એટલે કે અહીંયા બીજી ટીકામાં કહેવામાં આવ્યું છે કે ગુરુ દ્વારા અનુ એટલે પશ્ચાત શ્રાવિક કર્માણામ એટલે અનુ એટલે પશ્ચાત. અનુ એટલે શું? ગુરુજીએ જ્યારે ઉચ્ચારણ કર્યું પહેલાંના વખતમાં નોટ પેન કેવું રેકોર્ડિંગ કશું છે હતું નહીં. જે વેદના મંત્રો જે કંઈ કર્મ હોય એ ગુરુજી ઉચ્ચાર કરે, શિષ્ય બરોબર યાદ રાખીને એનું અનુસરણ કરે. એનું અનુશ્રાવિક એટલે ગુરુના ઉચ્ચારણને અનુસરીને બોલતા શિષ્યની વાણી એટલે સંભળાય છે વેદ. અને અનુશ્રાવિક એટલે અનુશ્રાવિક કર્માણામ છે ને અનુશ્રાવિક અથવા તો આનુશ્રાવિક એવું પણ અર્થ કરે છે. દેવાનાં ગુણલિંગાનાં અનુશ્રાવિક અથવા આનુશ્રાવિક કર્માણામ. આનુશ્રાવિક એટલે વેદમાં કરેલા કર્મ બરાબર. એટલે કાં તો વિષયોનું ચિંતન અથવા તો વેદમાં કહેલા કર્મ. સત્વ મનુષ્ય વૃત્તિ સ્વાભાવિક યા. એટલે પહેલાં એમ કહે છે કે એકરૂપ પહેલી રીતે બીજી રીતે એક મનસ એટલે જેનું મન વિકાર રહિત શુદ્ધ છે એવા મનુષ્ય વિષયોનું જ્ઞાન કરાવનારી ઇન્દ્રિયો તથા વેદના કર્મમાં લાગી ઇન્દ્રિયો. વિષયનું જ્ઞાન કરાવતી ઇન્દ્રિયો વેદમાં કહેલા કર્મ કરવામાં લાગેલી ઇન્દ્રિયો અથવા તો ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતા બરાબર. પછી સત્વ છે ને એ સત્વ એટલે સત્વમૂર્તિ હરિમાં હરિમાં સ્વાભાવિક વૃત્તિ એટલે સહજ રીતેની વૃત્તિ છે. હજી સમજણ નહીં પડે પહેલી આટલું વાક્યમાં. પછી બીજો શ્લોક જોઈશું તેની સાથે ખબર પડશે શું કહે છે. 33મા શ્લોકમાં અનિમિત્તા ભાગવતી ભક્તિ સિદ્ધેર્ગરીયસી જરત્યાસુ યાકુષમ નિર્ગિણમ મનદો યથા. એટલે કહે છે કે હવે જો સમજાશે કે આગળ જે કીધું કે જેનું મન શુદ્ધ થયું છે વિકાર વગરનું થયું છે એને એ કદાચ ઇન્દ્રિયોના વિષયનું સેવન કરતા હોય અથવા તો શાસ્ત્રમાં કીધેલા કર્મો પણ એક બધાની કઈ સાથે જોડે છે? ભગવાન સાથે. સત્વૈક વૃત્તિ સ્વાભાવિક. સત્વ એટલે શ્રી હરિમાં સ્વાભાવિક વૃત્તિથી પણ એ બધી જે કંઈ જોડાયેલા છે એમાં મહત્વની વસ્તુ શું છે? અનિમિત્તા. અનિમિત્તા એટલે નિષ્કામ, જેમાં કોઈ નિમિત્ત નથી. એ કર્મ કરી રહ્યો છે. વેદના કર્મો કરે છે
કે વિષયનું સાથેનું સેવન થાય છે, પણ એમાં કેવું છે અનિમિત્તા ભાગવતી ભક્તિ, એ કર્મો કે જે કંઈ કરે છે એમાં ભગવાન સાથે જોડે છે, સહજ રીતે એ ભગવાન સાથે જોડાયેલા સ્વાભાવિક કે સત્વૈક વૃત્તિ સ્વાભાવિક એ બધાની સાથે શ્રી હરિમાં સ્વાભાવિક વૃત્તિથી નિષ્કામ ભાગવતી ભક્તિ, નિષ્કામ ભાગવતી ભક્તિ છે. અને એ ભક્તિ કેવી છે? ભક્તિ સિદ્ધેહે ગરીયસે, સિદ્ધે એટલે મુક્તિ, સિદ્ધેહે એટલે મુક્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે. કેવી રીતે કેમ કે શ્રેષ્ઠ છે? તો કહે છે એના માટે દ્રષ્ટાંત આપે છે બીજી લીટીમાં, જરતી આંસુ યા કોશમ, કોશ એટલે આપણે લિંગ શરીર એટલે સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીરમાં કર્મની વાસના હોય છે, વિશ્વની વાસના હોય છે, એ બધી જે વાસના એટલે સંસ્કાર જે પરિવાર મને કરવાની વ્યક્તિને પ્રવૃત્ત કરે એ કેવા છે? જરતી યા કોશમ જરતી આંસુ, એ બધા સંસ્કારો સહજતાથી આંસુ શીઘ્ર એ મળી જાય છે, જરતી મળી જાય છે. કેવી રીતે? તેના માટે દ્રષ્ટાંત છે નિર્ગીણમ, નિર્ગીણમ અનલો યથા, નિર્ગીણમ એટલે ખાધેલું અન્ન, ખાધેલું અન્ન જેવી રીતે અનલ એટલે અગ્નિ, અહીંયા કયો અગ્નિ? જઠરાગ્નિ. તમે ખાઓ તો ક્યાં જાય? જઠરાગ્નિમાં. અને શું કરે છે? એ જરતી એટલે જીર્ણ કરે છે. જેમ ખાધેલું અન્ન જઠરાગ્નિ જીર્ણ કરે છે, તેમ આ ભક્તિ સૂક્ષ્મ દેહના જે સંસ્કારો છે, સૂક્ષ્મ દેહના સંસ્કારો નાશ કરે છે, સૂક્ષ્મ દેહને નાશ કરશે, સૂક્ષ્મ દેહના સંસ્કારો નાશ કરે છે, એટલે કે સૂક્ષ્મ દેહને નાશ કરે છે. એટલે જો પરિવાર કપિલ ભગવાન બોલ્યા કે બીજી લીટી પહેલા લેવાની કે સત્વ એવ વૃત્તિ સ્વાભાવિકી, પણ એ પહેલાં એક મનસ એટલે જે વિકાર રહિત શુદ્ધ મનવાળા મનુષ્ય, બરાબર, વિશ્વનું જ્ઞાન કરાવનારી કે વેદોક્ત કર્મોમાં લાગેલી ઇન્દ્રિયો, પણ એ બધી કેવી છે? સત્વમૂર્તિ શ્રી હરિમાં સ્વાભાવિક વૃત્તિમાં જોડાયેલી છે. અને એ બધામાં કેવી છે? નિષ્કામ ભક્તિ છે. અને ભક્તિ આ નિષ્કામ ભક્તિ જે છે ભગવાન સાથે બધું જોડાયેલા છે. બધા ટૂંકમાં જે કંઈ કરે છે એ બધું ભગવાન માટે કરે છે. અને એ કરે છે ત્યારે કંઈ મેળવવાની ઈચ્છા છે તો ના, નિષ્કામ અનિમિત્તા ભક્તિ હે ભાગવતી ભક્તિ. અને આ ભક્તિ મુક્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે. જે રીતે ખાધેલું અન્ન જઠરાગ્નિ પચાવે છે કોઈ પણ બોલા વગર, એ રીતે આ ભક્તિ છે એ લિંગ શરીર, કોશ એટલે લિંગ શરીર, લિંગ શરીર સૂક્ષ્મ શરીર એની અંદર રહેલા જે સંસ્કારો છે એને પણ જરતી એને જીર્ણ કરી નાખે છે, બાપાઈ નાખે છે. હવે એના માટે અહીંયા એક બહુ સુંદર ટીકામાં કીધું છે. શું કે બધા જ અહીંયા તો બે જ અંગની વાત કરી, વિષયનું સેવન અને કર્મ, પણ અમરીશ રાજાના સંદર્ભમાં આખી વાત કરવામાં આવે છે. એ 9મા સ્કંદમાં આવશે, 9મા સ્કંદના 4થા અધ્યાયમાં આવશે. એના 18, 19 ને 20 શ્લોક છે એની અહીંયા વાત કરે છે કે કેવી રીતે વ્યક્તિ પોતાના આખા વ્યક્તિત્વને ભગવાન સાથે જોડી દે છે. એ અમરીશ રાજાના દ્રષ્ટાંત દ્વારા આપણે બતાવે છે કે કેવી રીતે વ્યક્તિ ભગવાન સાથે પોતાના દરેક અંગને જોડી દે છે. તો શું છે કે રાજાએ, અહીંયા રાજાના સંદર્ભમાં વાત કરે છે કે એ રાજાએ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મનનો એટલે મૈકુટના મનને જોડ્યું. કેવી રીતે જોડ્યું? તો કે મૈકુટ ભગવાનના ગુણોનું વર્ણન કરવા માટે. મન છે એ ભગવાનના, મૈકુટ ભગવાન એટલે ભગવાન શ્રી હરિ, એના ગુણોનું વર્ણન કરવામાં એનું ચરણ કમળમાં એના મનને જોડી દીધું. ઓકે, મનને ભગવાનના શ્રી ચરણ કમળમાં જોડી દીધું. વાણીને ભગવાનના ગુણોનું અનુવાદન કરવામાં જોડ્યું. હાથને ભગવાનની મંદિરની બુહારી કરવી. કારણ કે આપણે ઘણા લોકો માને છે, કેટલાય સંપ્રદાયમાં મેં જોયું છે કે ખૂબ પૈસાદાર માણસ હોય, પોતાની ત્યાં ગાડી હોય, નામ નથી આપી, પણ એ લોકો કહેતા હતા કે અમે બુહારી કરવા જઈએ છીએ. મંદિરમાં જઈને મંદિરને સફાઈ કરવી, સાવણી ફેરવી અને સફાઈ કરવી, બુહારી પણ બહુ મહત્વનું છે. એટલે અમરીશ રાજા
શ્રી કૃષ્ણના ચરણોમાં મનને પોરવે છે અને ભગવાનના ગુણનું વર્ણન વાણી દ્વારા કરે છે, વાણીને એમાં પોરવે છે, હાથ દ્વારા બુહારી કરે છે, કાન દ્વારા શું કરે છે તો અચ્યુત ભગવાનના ઉત્તમ કથાનું શ્રવણ કરે છે, અને નેત્રો દ્વારા મંદિરમાં જઈને મુકુંદ ભગવાનની મૂર્તિના દર્શન કરવામાં નેત્રનો ઉપયોગ કરે છે, અને શરીરનો તો કે ભગવત ભક્તોના ચરણ સ્પર્શ કરવામાં, ભગવાન તો ખરા પણ ભગવાનના ભક્તોના ચરણ સ્પર્શ કરે છે, અને નાસિકા દ્વારા તો કે ભગવાનના ચરણ કમળની શોભરોગવાળી, ભગવાનના ચરણ કમળની શોભરોગવાળી અને શોભાયમાન તુલસીની સુગંધ લેવામાં, તુલસીજીની સુગંધ લેવામાં નાસિકાનો ઉપયોગ કરે છે, અને જીભનો તો કે ભગવાનને જે સમર્પિત કરેલું નૈવેદ્ય, હવે શું બની ગયું પ્રસાદ, ભગવાનને સમર્પિત કરેલું નૈવેદ્યને જીભ દ્વારા એ પ્રસાદ રૂપે સ્વીકારવામાં જીભનો ઉપયોગ કરે છે, અને પગનો તો કે શ્રી હરિના યાત્રાધામમાં જવા માટે બંને પગનો ઉપયોગ કરે છે, મસ્તકનો તો કે ઋષિકેશ ભગવાનના ચરણોમાં પ્રણામ કરવામાં મસ્તકનો ઉપયોગ થાય છે. એટલું જ નહીં, પછી ઈચ્છા તો મારે જન્મવાની છે, તેમજ પુષ્પ માળા ચંદન વગેરે સેવા કરવામાં ઈચ્છાનો ઉપયોગ કરે છે, વિષય ભોગ માટે નહીં, વિષય ભોગની ઈચ્છા માટે નહીં, અને ભગવત ભક્તોને પોતાના પર જેમ પ્રીતિ થાય એમ વર્તી રહ્યા છે, ભગવત ભક્તોને જેમ પોતાના પ્રીતિ થાય એમ બધા ભક્તો સાથે પોતે વ્યવહાર કરી રહ્યા છે. ટૂંકમાં આખું વ્યક્તિત્વ, મન, પછી વાણી, હાથ, પગ, કાન, જીભ બધાની વાત કરી, પણ જે બે વસ્તુ બાકી રહી ગઈ. એટલે અહીંયા પ્રશ્ન કર્યો છે કે શંકા આવે છે તો પછી આ પાયુને ઉપસ્થાનું શું? એ પણ અંગ છે ને, એને કઈ તો ભગવાન સાથે જોડે છે, એ તો આપણે વિસર્જન કરવાવાળા છે, મળ વગેરેનો ત્યાગ કરનારા છે, મળમૂત્રનો ત્યાગ કરે છે, એને કેમ ભગવાન સાથે જોડવા? તમે જુઓ આ ભાગવતમાં છે તો કહે છે કે મળમૂત્રના ઉત્સર્ગથી મનની સ્વસ્થતા પ્રાપ્ત થાય છે, બરાબર છે ને? મળમૂત્રનો ઉત્સર્ગ ન થાય તો મન અસ્વસ્થ થઈ જવાનું છે, એટલે મનની સ્વસ્થતા પ્રાપ્ત થાય છે, અને તેથી એ બંને પણ ભગવાનની આરાધનાના સાધન જ છે, એથી એ પણ ભગવાનની આરાધનાના સાધન છે એવું વિષ્ણુ રહસ્યના ગ્રંથમાં કહેવામાં આવ્યું છે. એટલે ટૂંકમાં બધા જ અંગનો ભગવાનમાં જોડી દે છે, જે એટલા માટે આ પ્રકારની જોડી તો દે છે ભગવાનના, પણ એ ભક્તિમાં મહત્વનું શું છે? અનિમિત્તા ભાગવતી ભક્તિ, એ બધું જ કરે છે, પણ કોઈ નિષ્કામ રીતે કોઈ ફળની મેળવવાની આશા એનામાં નથી. એટલે અહીંયા કહે છે આ બધી ચર્ચા શેના માટે થાય છે? કયા શ્લોકમાં કીધું કે ભક્તિ એ મુક્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે, મહાન છે. એનો અર્થ એ થાય છે, બીજા ટીકાકાર જે બધા સારી લાગી છે ટીકા અહીંયા લીધી છે કે મુક્તિમાં ભગવાન કોઈના સારથી બનતા નથી. ભક્તિ શ્રેષ્ઠ એટલા માટે છે કે ભક્તિમાં ભગવાન કોઈના સારથી બની જાય. હા, પછી એ કોઈનાથી પરાજિત થતા નથી ભક્તિ આપણે મુક્તિમાં, પણ અહીંયા પરાજિત થઈને ભગવાને શ્રીદામાને ઉછેર્યો. ભગવાન પરાજિત થઈ ગયા તો શ્રીદામાને એ કંઈ રમતા હશે તો શ્રીદામાને ઉછેરવાનું કામ પણ એને શ્રીદામા કદાચ ઘોડો એને ભગવાને બનાવ્યો હોય. જોવું પડશે લીલાને 10મા સ્કંદની છે. અને યશોદાજીની જેમ ભગવાન કોઈના પણ દોડા વડે બંધાતા નથી. ભક્તિમાં બધું શક્ય છે, મુક્તિમાં આવું નથી. આથી મુક્તિ કરતાં ભક્તિ શ્રેષ્ઠ છે એવો સિદ્ધાંત કહેવામાં આવે છે. બધા પોતપોતાની રીતે કહે છે. પછી સુબુદ્ધિમાં કહે છે કે જો મુક્તિમાં પણ લિંગ શરીરનો નાશ થાય છે, કારણ કે આત્મા અનાત્માનો વિવેક કરવાથી એ અનાત્મા છે, લિંગ શરીર એટલે સૂક્ષ્મ શરીર, એટલે એનો પણ જ્ઞાન થતાં નાશ થાય છે. પણ ભક્તિમાં શીઘ્ર લિંગ શરીરનો શીઘ્ર નાશ થાય છે, એટલે કે અનાયાસે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. એના માટે દ્રષ્ટાંત આપ્યું. શું
બાબતમાં એ ખરેખર ભોજન કરેલો કોળિયો પરિપક્વ કરવા માટે જઠરાગ્નિ સિવાય અન્ય કોઈ સાધન નથી. બરાબર, તમે લીધેલો કોળિયો ભલે લાળ ભળે પણ છેવટે પરિપક્વ કરવા માટે જઠરાગ્નિ જાય. પણ ઔષધ વગેરે પણ અગ્નિને જ અન્નને પચાવવા માટે અમે દવા લઈ લઈએ છીએ. આ દવા લઈએ છીએ, પેલી દવા લઈએ છીએ, જેથી અન્ન પચી જાય. તો કે એ તો ખાલી જઠરાગ્નિને પ્રજ્વલિત કરે છે. જે ઔષધ તમે લો છો એ જઠરાગ્નિને પ્રજ્વલિત કરે છે, પણ જે અન્ન છે એને પચાવવા માટે તો જઠરાગ્નિ જરૂર છે. એ રીતે ભક્તિ જ વડે મારું સ્વરૂપ તમને પ્રાપ્ત થાય છે. સહજ રીતે સૂક્ષ્મ સ્તરીનો જલ્દીથી નાશ થાય છે. પછી એમણે થોડું બધું નહીં જોઈએ આપણે. બંસીધરી મહારાજને પણ જેમ ખાધેલો અન્ન વગેરે જઠરાગ્નિ જે રીતે નષ્ટ કરે છે, એટલે કે જઠરાગ્નિ દેહ માટે પોષક હોય તે સિવાયના જઠરાગ્નિ દેહ માટે જે પોષક હોય બધું નથી પચાવતા, પણ એને પચાવે છે અને પચાવ્યા વગરના ખાધેલા અન્નને એટલે શારીરિક ભાગનો નાશ કરે છે. એ રીતે આ ભક્તિ પણ બધા જે ભક્તિ શબ્દાદી વિષયો વગેરે જે સારે અને ભક્તિમાં વાત કરીએ ને કે વિષયનું સેવન અને જે કંઈ કર્મો કરે છે એમાં જે સારી ભાગ છે એનો એ નાશ કરે છે. આપણે એટલું જ જોઈશું. પછી એક બીજી વસ્તુ છે એ જોઈએ. જે રીતે મનુષ્યના પ્રયત્ન વિના જઠરાગ્નિ ખાધેલા અન્નને જીર્ણ કરે છે, એ પ્રકારે જીર્ણ કરે છે કે મનુષ્યને ખબર પણ પડતી નથી કે ક્યારે મારું અન્ન પચાઈ ગયું. બરાબર, કોઈ એની ક્રિયા જોઈ શકતો નથી. એ જ રીતે મોક્ષ માટે કોઈ પણ પ્રયત્ન કર્યા વિના શ્રવણ ભક્તિ વગેરે દ્વારા નિત્ય કરવાથી માધુર્યને માણનારા ભક્ત ભક્તિ સંસારમાંથી એને મુક્ત કરે છે. પછી સુંદર આવશે. પછી ભક્તિ, આ બધી ચર્ચા શેના માટે ચાલે છે? પછી ભૂલી નહીં છે કે ભક્તિ મુક્તિ કરતાં શ્રેષ્ઠ કેવી રીતે છે. તો કે છે ભક્ત મારી મુક્તિ કેવી રીતે થશે એવો વિચાર પણ કરતો નથી. ભક્ત પોતાની મુક્તિ ક્યારે થશે એવો વિચાર પણ કરતો નથી. એ તો કહેશે કે મહાપુરુષો દ્વારા સેવ્ય એવી આપની ચરણરૂપી નૌકાનો મેં આશ્રય લીધો છે. ભગવાને કહે છે માટે સંસારરૂપી સાગરને ભગવાન કેવું મળે છે? ગાયના માછળના પગલાં જેટલું બનાવી દે છે. ક્યાં કીધું છે? સુંદરકાંડમાં. સુંદરકાંડ ભગવાન તમારો જ અનુગ્રહ થાય તો આ સંસાર એ ગાયના, પાછા અહીંયા તો ગાયના માછડાનો પગ એટલું નાનું થઈ જાય છે કે જેને ઓળંગવો જરાય મુશ્કેલ પડતો નથી. ભગવાનની ભક્તિમાં વિષને પણ અમૃત બનાવે છે. ત્યાં સુંદરકાંડમાં કીધું એને કહે છે ને. અને એ જ રીતે ભગવાનની ભક્તિ આ સંસારને ગાયના માછડાના પગ જેટલી નાની બનાવી દે છે કે જેથી પગલા જેવી બનાવી દે છે એને તરવી મુશ્કેલ પડતી નથી. એટલે રસ્તે જનાર મનુષ્યને પણ ગાયનું પગલું ક્યારે ઓળંગાઈ ગયું તેનો ખ્યાલ થતો નથી. તે રીતે ભક્તને પણ આ ત્રિભૂમિક બ્રહ્મજ્ઞાન ન હોય છતાં પણ આત્મવેદ શાસ્ત્રના પ્રવચનથી પ્રાપ્ત થવા યોગ્ય એવી એનામાં મેધા પણ થઈને પછી યાદ કરે છે કે ભક્તમાં કશું જ નથી પણ એક જ ભક્તિ. એના માટે મુંડક ઉપનિષદનો મંત્ર કે છે નાયમ આત્મા પ્રવચન એને લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન યમે વેશ વૃણુતે તેન લભ્ય તસ્યેસ આત્મા વિવૃણુતે તનુષ્વામ. ત્યાં કે છે ન એમ આત્મા પ્રવચન, કદાચ વ્યક્તિ પ્રવચન સાંભળે નહીં એટલે એવું નથી પ્રવચનથી ન મળે, પણ ખાલી પ્રવચનથી આત્મા મળતો નથી. મેધયા એટલે ગ્રંથ ધારણ કરવાની શક્તિ. ઘણા લોકોને બધા મંત્રો બધું યાદ હોય એને કહે મેધા શક્તિ. એટલે મેધા એટલે જે વાંચીએ અને યાદ ન રહે તો આપણે શું કહીએ? મેધા સૂત્રનો પાઠ કરીએ. મેધા એટલે ગ્રંથને ધારણ કરવાની શક્તિ એ પણ હોય, પણ બહુના શ્રુતિ એના બહુ બધું સાંભળી આવે એટલે એના આત્મજ્ઞાની બની શકતો નથી. કદાચ કોઈને પ્રવચન હતા તો કોઈને ઉપદેશ આપી દે પણ આત્મજ્ઞાની ક્યારે બને? એમ એ સવૃણે તેને લભે, જે પરમાત્માનું વર્ણન કરે છે એને પરમાત્મા પોતાના સ્વરૂપને બતાવી દે છે. બે રીતે અર્થ કરે છે. ભક્તિ આચાર્ય એમ કહે છે કે ભગવાન જેનું વર્ણન કરે છે
ભગવાન જેને નક્કી કરે છે એને ભગવાન પોતાનું સ્વરૂપ બતાવે છે. અહીંયા એવો પણ અર્થ કરવામાં આવે છે કે જે ભગવાનને વરણ કરે છે કે બસ મારે ભગવાન સિવાય બીજું કશું જોતું નથી, અને એ પ્રકારનું એ પોતાના કર્મો ભક્તિ કરે છે નિષ્કામ, એને ભગવાન પોતાનું સ્વરૂપ બતાવી દે છે. એટલે કે ભગવાનની અનન્ય પ્રવૃત્તિ એટલે ટૂંકમાં અહીંયા કહે છે કે ભગવાનની કરુણારૂપ ભક્તિથી જ ભગવાનનું રૂપ, ભગવાનના ગુણ, ભગવાનની લીલા, ઐશ્વર્ય, માધુર્ય, પક્કા અનુભવ આ ભગવાનની ભક્તિ જ કરાય છે. જ્ઞાનથી મોક્ષ થાય પણ આ બધા અનુભવ ન થાય. ભગવાનનું માધુર્યના, એની કરુણાના, ભક્તાના રૂપના, લીલાના, ઐશ્વર્યના, માધુર્યના અનુભવ તો ભક્તિ જ કરાવી શકે, જ્ઞાન કરાવી શકતે નહીં. પાછા બીજા એક છે, હવે આપણે નથી જોતા કે ખાધેલું અન્ન જેમ સહજ રીતે પચે છે એમ આ બધું દૂર થાય. આપણે સૂક્ષ્મ શરીરના વાસનાઓ ક્યારે જીર્ણ થઈ જાય છે અને ભગવાનની પ્રાપ્તિ થાય છે એ ખબર પડતી નથી. હવે ભક્ત કેવો હોય છે? ભક્તિની ગરિષ્ઠતા 5 શ્લોકમાં બતાવે છે. ભક્તિ કે શ્રેષ્ઠ કેમ છે, એટલે શ્રેષ્ઠ ક્યારે છે એ ભક્તિને આચરનાર ભક્ત કેવો હોય છે એ 3 પ્રકારની વસ્તુ બતાવે છે કે કેવો હોય છે. 34મા શ્લોકમાં નૈકાત્મતાં મે શ્રૂયન્તિ કેચિન મત્પાદ સેવા વિરતામ દિહા યેન્યોન્યત ભગવતો પ્રસજ્ય સંભાજયન્તે મમ પૌરુષાણિ. એને કહે છે આ ભક્ત કેવો છે? તો પહેલાં આપણે જોઈએ એ ત્રીજી રીતિમાં પહેલો શબ્દ એ એટલે છે. જે ભક્ત કેવો છે તો કે છે પહેલી લીટીમાં ન એકાત્મતામ મે શ્રૂયન્તિ કેચિન, એટલે કેટલા, કેચિન એટલે કોઈક, એ કેચિન એક એટલે જે કોઈ મારો ભક્ત છે તે. નેકાત્મા પછી લે તો વધારે સારું છે. નેકાત્મા એટલે શું? ન એકાત્મતામ, એકાત્મતામ એટલે એક આત્મતા બતા, એટલે કે બ્રહ્મ એકાત્મ લક્ષણ સાયુજ્ય. અહીંયા બ્રહ્મ પરમાત્મા એક થઈ જાય છે, એટલે કે પોતાનું કોઈ વ્યક્તિત્વ જ નથી, અહંકાર પણ જ્યાં નથી, તેને કહે સાયુજ્ય. એટલે સાયુજ્ય ભક્તિને અહીંયા નૈકાત્મતા એટલે બ્રહ્માત્મા એક્યતા લક્ષણ રૂપી સાયુજ્ય ભક્તિ. એની પણ વાત પછી સાયુજ્યની નથી કહેતું તો સાલોક્ય, ભગવાનના લોકમાં જવાની વાત તો ક્યાં રહી એવું કહેવા માંગે છે. પણ એ આ શબ્દ ફક્ત આપણે જોયો એકાત્મતા, પણ એ પહેલાં જોઈએ તો બીજી રીતિમાં મતપાદ સેવા વિરતા. આ ભક્ત કેવો છે તો કે મારા ચરણોની સેવામાં જ આસક્ત છે. અવિરતા એમ આસક્ત છે, એટલે કે મારા ચરણની સેવામાં એને આનંદ આવે છે. આસક્ત છે ને આનંદ પામનારા. પછી મત ઇહા, મદિહા એટલે મત અર્થે એવ ઇહા એટલે સર્વ ઇન્દ્રિય ચેષ્ટા, અને મારા માટે જ. ઇહાનો અર્થ ઇન્દ્રિયોની ચેષ્ટા, ઇન્દ્રિયો ચેષ્ટા એટલે કર્મ. એટલે જે વ્યક્તિ ને મારા ચરણની સેવામાં જ આસક્ત છે, એમાં જ આનંદ છે, અને એને મત ઇહા મારા માટે બધા કર્મો કરે છે. ઇહા એટલે ઇન્દ્રિયોની ચેષ્ટા એટલે કર્મો, એ પણ મારા માટે કરે છે. બરાબર. પછી એ અન્યોને એ ત્રીજી લીટીમાં છો, એ અન્યોને તો ભાગવતામ પ્રસજ્ય સંભાજયંતે મમ પૌરુષાણી. અને એ લોકો અન્યોને જ્યારે કોઈ બીજા એકબીજાને મળે, ભાગવતામ મમ ભાગવતા હા એટલે જે ભક્તો જે મારામાં આસક્ત થઈને પ્રસજ્ય એટલે મિલિતવા પ્રસજ્ય અને મળે, જ્યારે એક ભક્તો એકબીજાને મળે છે ત્યારે
અન્યોન ભાગવતા પ્રસજ્ય, જ્યારે એકબીજાને મળે છે ત્યારે મમ પુરુષાણી સંભાજયંતે, મમ પુરુષાણી મારા પરાક્રમો, મારી કથા લીલાઓ એની પ્રશંસા કરે છે. સંભાજયતે પ્રશંસા કરે. ટૂંકમાં એકબીજાને મળે ત્યારે બીજી કોઈ વાત કરવાને બદલે ભગવાનની ભક્તિની જ, ભગવાનની પરાક્રમની કથાની વાત કરે છે. આવા લોકો હોવાથી ન એકાત્મનામ મે સ્પૃહયંતી કેચિદપી લીટીમાં જાઓ. આવા લોકો છે એ મારા આસક્ત હોવાથી એ મારા આપણે કે એકાત્મ ભક્તિની ન સ્પૃહયંતી એની ઈચ્છા પણ કરતા નથી. ને હું આપણે પેલા અર્થ જોઈને પછી ટીકામાં બહુ સુંદર છે પણ જોઈએ છીએ કે મારા ચરણની સેવામાં આનંદ પામનારા, મારા માટે જ કર્મ કરનારા, સર્વ કરનારા. અને ત્રીજું, કેટલા ભગવતી ભક્તો છે એ એકબીજાને મળે ત્યારે પણ પરસ્પર પણ કથા કરે છે. એવા લોકો સાયુજ યુક્તિ છે ને ન એકાત્મતા મેં સ્પૃહયંતી કહે છે. કેટલાક એવા છે એટલે બહુ આ વસ્તુ મળવી મુશ્કેલ છે અને આવી પ્રકારના વ્યક્તિઓ હોવા પણ વિરલા. એટલે કે છે એટલે વિરલા, એટલે વિરલા એવા હોય છે કે જે મોક્ષને એકાત્મ ભાવ, સાયુજ્ય ભક્તિને પણ ન સ્પૃહયંતી ઈચ્છા કરતા નથી. એટલે કે છે હવે જોઈએ ટીકા બહુ સરસ છે. મયા દીયમાના, હું આપું તો પણ મારા ભક્તો સાયુજ્ય વૃત્તિની સ્પૃહા કરતા નથી. હું આપું તો પણ એને કંઈ ઈચ્છા થતી નથી કે સાયુજ્ય ભક્તિ લઈ લેવું. પણ જો ભક્તિથી પ્રસન્ન થયેલા શ્રી હરિ મુક્તિ કદાચ આપે તો પણ ભક્તિથી પ્રસન્ન થયેલા મુક્તિ તો એ આજ્ઞા છે. જો આ શબ્દ ધ્યાન રાખજો, કારણ કે આગળ આની ચર્ચા આવશે. પોતે સ્પૃહા કરતા નથી પણ જો ભગવાન આજ્ઞા કરે તો એનો સ્વીકાર કરે છે. પણ શેને રીતે? ભગવાનની આજ્ઞા છે માટે. પણ ભક્તિના ફળ રૂપે રે. એટલે કેવા શું માગે છે આ બધામાં કે આ ભક્ત છે એ ભક્તિ કર્યો છે. કેવી રીતે કરે છે? ભગવાનના ચરણોની સેવામાં આનંદ છે, દરેક કર્મ ભગવાન માટે કરે છે, એકબીજાને મળે ત્યારે પણ ભગવાનનું સ્મરણ કરે છે. આ ભક્તિનું ફળ એ એકાત્મ એટલે સાયુજ્ય મુક્તિ તરીકે સ્વીકારતા નથી. પણ ભગવાન જો કહે તો આજ્ઞા પ્રમાણે એમની આજ્ઞાથી સ્વીકારે છે. પણ આના માટે તો નહીં. તો પછી સાલોક્ય, સામીપ્ય અને સારૂપ્ય 4 પ્રકારની મુક્તિ છે ભક્તિમાં. એક તો સાલોક્ય, આપણે કીધું ને સાયુજ્ય એટલે કે ભગવાન સાથે એક થઈ જવો, પોતાનું કોઈ વ્યક્તિત્વ જ ન રાખવું, પોતાનો અહંકાર બધું સમર્પિત કરે એને સાયુજ્ય. અને પછી એક ભક્તિ આપણે એક મુક્તિનું છે સાલોક્ય, એના લોકમાં જવું, ભગવાનના લોકમાં જવું. પછી એક છે સામીપ્ય, ભગવાનની સમતુલ્ય. અને ત્રીજું છે સારૂપ્ય, ભગવાન જેવું રૂપ મળી જાય. જેમ આપણે એમના ભક્તો છે પણ જય વિજય એ ભગવાન જેવું જ રૂપ ધારણ કરેલું હતું. આપણે આવી ગયું ને કે ભગવાનના જેવું જ રૂપ, ચતુર્ભુજ ભગવાન જેવું રૂપ ધારણ કરવું એનું છે સારૂપ્ય, સાલોક્ય અને સામીપ્ય. પણ આ તો સૌથી મોટી ભક્તિ સાયુજ્ય. ત્યાં સાયુજ્ય છે છતાં પણ એને સ્વીકારતા નથી, એની સ્પૃહા કરતા નથી. ન સ્પૃહયંતી. હવે એ બીજું ટીકા સુબોધિની વાક્ય છે એમાં થોડુંક જોઈએ આપણે, બધું નહીં વાંચીએ. પણ જે ભક્તો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ફળરૂપ ભક્તિ કરે છે એમ અર્થ થાય છે. એટલે કે ઘણું કરીને ભક્તિ ફળરૂપતા ત્યારે જ થાય કે જ્યારે ભજનમાં રસની અભિવ્યક્તિ થાય. અભિવ્યક્તિનું પરિણામ છે ભગવાનમાં એકરૂપતા, પણ એમાં સ્પૃહા કરતા નથી. પણ આમાં કેવા છે કે જે બહુ વિરલા હોય છે કે જેને આમાં છે જેમની પ્રત્યેક ક્રિયા માટે એની પ્રત્યેક ક્રિયા મારા માટે જ હોય છે. ટૂંકમાં ભક્તિ એટલે શું? તો કે દરેક ક્રિયા ભગવાન માટે, એનું નામ ભક્તિ. વાણીનો વિનિયોગ હોય એટલે વાણીનો ઉપયોગ કરતા હોય તો પરસ્પર મારા પરાક્રમની પ્રશંસા કરે. ઇન્દ્રિયો દ્વારા ભગવાનની કર્મ કરે કે ભગવાનને મન દ્વારા, મનથી અને શરીરના અવયવો દ્વારા ચરણોની સેવા કરે. હવે આગળ કહે છે ભક્તિની જ વાત આગળ કરતા કહે છે પશ્યન્તિ તે મે રુચિરાણ્યમ સંતઃ પ્રસન્ન વક્ત્રાણુબ્રહ્મણોચનાનિ રૂપાણિ દિવ્યાનિ
ભક્તો કેવા હોય છે અને એમને શું મળે છે? તો બંને વસ્તુ સાથે કહે છે. પશ્યંતી એ જુએ છે. તો કહે છે પશ્યંતી તે મે રુચિરાણી છે ને, રુચિરાણ્યંબ સંત. રુચિરાણી અંબ, અંબ એટલે માતા, અંબ એટલે માતા. હે માતા, તે સંત, સંત એટલે ભક્તો, સંત એટલે સંતજનો એટલે ભક્તો, તે ભક્તો મેં એટલે મારા, પ્રસન્ન વક્ત્રાણી અરુણલોચનાની મારા પ્રસન્ન મુખારવિંદને અને અરુણ નયનને યુક્ત એવા રુચિરાણી રૂપાણી, પછી લેવાનું એવી યુક્ત રુચિરાણી પરમ સુંદર રૂપો, કેવા દિવ્યાની, અને કેવા છે દિવ્ય એટલે કે અલૌકિક, વરદાની અને વરદાન આપવાવાળા, એ રૂપની એ લોકો દર્શન કરે છે. આ ભક્તિના પરિણામે ભક્તજન છે એ ભગવાનના પ્રસન્ન મુખારવિંદની અરુણનયનથી યુક્ત એવા પરમ સુંદર દિવ્ય વરદાયક સ્વરૂપને નિહાળે છે. અને એના શું છે? સાકમ વાચમ સ્પૃહણીયામ વદંતી, અને એવા રૂપને જોઈને સાકમ સાથે ભક્તિમાં સદાય પરમેશ્વર અનુભવનો અધિક સુખ હોય છે. એટલે સાકમ વાચમ સ્પૃહણીયામ વદંતી, અને એ લોકો નિત્ય પરમેશ્વરના અનુરૂપ સુખપૂર્વક ભક્તિનું અધિક ભાવ છે. એટલે ટૂંકમાં ભગવાનના વચન નિહાળીને ઉત્કૃટ પ્રેમના ઝંખરારૂપ વાર્તાલાપ કરે છે. વાચમ એટલે વાણી, સ્પૃહણીયામ વદંતી એટલે સ્પૃહણીય એટલે ઉત્કૃટ સ્પૃહા, અને સ્પૃહણીયમ એટલે ઉત્કૃટ પ્રેમના ઝંખનારૂપ હૃદયગમ્ય વાર્તાલાપ કરે છે. એટલે ટૂંકમાં ભગવાનના રૂપનું દર્શન કરે છે, અને સાથે સાથે એ દર્શનના લીધે એ બીજા સાથે એ પ્રેમના ઝંખનારૂપ વાર્તાલાપ પણ બીજા માટે કરે છે. અહીંયા વંશીધરી મહારાજ પશ્યંતી જે વાત કરે છે, જુએ છે, રૂપની વાત તો કરી, પણ જરાક વધારે કહે છે કે ભક્તો મારા દિવ્ય સ્વરૂપનું ચિંતન કીર્તન તો કરે છે, પણ મારી દિવ્ય સૌરભ એટલે ઘણી વખત ભક્તિના પરિણામે ઘણી વખત કોઈ પ્રકારની સુગંધ આવે, કોઈને ચંદનની આવે, કોઈને કેસરની આવે, થઈ શકે. એને સૌરભનો અનુભવ કરે છે, મારા દિવ્ય રસનું આસ્વાદન કરે છે, અને આ બધું જ એમાં સંકેત આવે છે. રૂપાણી કહીને શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ વગેરે એ કેવી છે જે રૂપાણી છે એ રુચિરાણી રૂપાણી. આ શબ્દ ભગવાનનો શબ્દ એટલે સુંદર કદાચ મધુર વાંસીનો અનુભવ કરતા હોય, એમના સ્પર્શનો અનુભવ કરતા હોય, એમના રૂપના માધુર્યનો અનુભવ કરતા હોય, રસ એટલે ભગવાનના કોઈ પ્રસાદનો અનુભવ કરતા હોય, અને ગંધ એટલે આપણે તો દિવ્ય ગંધોનો અનુભવ કરતા હોય. આ બધું જ ભક્તિ દ્વારા અનુભવ પણ કરે છે, અને એનાથી પ્રસન્ન થઈને ભગવાનની વાણીનું વર્ણન કરે છે. એટલે ટૂંકમાં આ ભક્તિ છે એ મોક્ષ કરતાં ચડિયાતી છે. આ બધા પ્રકારના અનુભવ ભક્તિમાં થઈ શકે છે, મોક્ષમાં નહીં. કારણ કે આમ આગળ કીધું ને કે મોક્ષમાં ટીકા કરે કે ભગવાન સાથે ન બને, ભગવાન કોઈનાથી હારી ન જાય, ભગવાન દોરડાથી બંધાય નહીં. ભક્તિમાં આ બધું થઈ શકે છે, મોક્ષમાં શક્ય નથી. તો પણ આ બધું તો શક્ય છે, પણ આનંદની અનુભૂતિ કેવી થાય? કારણ કે જ્યારે મોક્ષ એટલે શું? પરમાત્મા સાથે એક થઈ જાય છે, અને ભગવાનનું સ્વરૂપ શું છે? આનંદ સ્વરૂપ. અને આનંદ કેવો છે? તો તૈત્રીય ઉપનિષદમાં આનંદ મીમાંસાની વાત કરી કે જે આનંદ બ્રહ્મના આનંદ પાસે પણ બ્રહ્માજીના આનંદથી પણ 100 ગણો છે, એની કોઈ વર્ણન પણ ન કરી શકે. એવા આનંદનું શું? એ તો એને ન મળે ને, તો કે એ પણ મળે. એટલે આત્માનંદ તો આવશ્યક પ્રાપ્ત થવાનું જ છે ને. એટલે કે બસ એ આત્માનંદ પણ પ્રાપ્ત કરે છે. કેવી રીતે? હવે આગળ કહે છે 36મા શ્લોકમાં, તે દર્શનીયા વૈરુદાર વિલાસહાસેક્ષિત વામ સુપ્તૈ વૃતાત્મનો હૃત્પ્રાણાશ્ચ ભક્તિ
અનિચ્છંતો મે ગણવી ગતિમ અણવિમ પ્રયુક્તે. એ મારા જે અનુભવ કરે છે એના માટે એની ભક્તિ જેવી છે કે ભક્તિ દેવી એની ઈચ્છા હોય કે ન હોય પણ એને અણવિમ ગતિમ, અણવી ગતિમ આપણે જોઈએ છીએ, અણવિમ ગતિમ પ્રયુક્તે એને પ્રાપ્ત કરાવે છે. તો એ શું કરે છે તો કહે છે તે તૈહી તેમના વડે, તૈહી પેલી લીટીમાં જો તૈહી તેમના વડે દર્શનીય, એટલે દર્શનીય એટલે મનોહર, દર્શનીય છે આ વસ્તુ દર્શનીય દર્શન કરવા યોગ્ય છે એટલે કે મનોહર મુખ, બરાબર. એટલું જ નહીં, દર્શનીય અવયવહી, દર્શનીય અવયવ એટલે જે દર્શન કરવા યોગ્ય સુંદર છે કોણ? મનોહર મુખ, નેત્ર વગેરે જે અવયવો છે એવા સ્વરૂપમાં આકર્ષાયેલો અવયવ એ ઉદાર. ઉદાહરણ શબ્દ લખેલો, ઉદાર 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 એટલે ઉદાર કહીએ ખૂબ ઉદાર. પછી છે ને વિલાસ, વિલાસનો અર્થ કરે છે લીલા, ઉદાર લીલા, ઉદાર ઉદાર લીલા. પછી હાસ, જો બીજી રીતિમાં છે વિલાસ એટલે લીલા, હાસ એટલે મંદ હાસ્ય ભગવાનનું. પછી ઈક્ષિત છે ને, ઈક્ષિત એટલે દર્શન, એનું દર્શન. પછી વામ સુક્તમ એ છે ને, વામ એટલે મનોહર, સુક્ત એટલે મધુરવાણી. એટલે ટૂંકમાં અતિ મનોહર મુખ, આપણે દર્શનીય અવયવ એટલે અતિ મનોહર મુખ, નેત્ર વગેરે શ્રી અંગવાળા. પછી લીલાયુક્ત મંદ હાસ્ય ભર્યા, અવલોકનવાળા, ઈક્ષિતનો દર્શન અથવા તો અવલોકનવાળા. અને વામ સુક્તહી એટલે મધુર માધુર્યપૂર્ણ વાણીવાળા, તે સ્વરૂપને લીધે એક આ દર્શન કરે છે. ફક્ત ભગવાનના આ પ્રકારના દર્શન કરે છે. એના લીધે શું થાય છે? વૃત આત્મન, વૃત પ્રાણાશ્યમ, વૃત આત્મન એટલે કે આત્મા એટલે અહીંયા ચિત્ત, મન, તેનું ચિત્ત આકૃષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં, વૃત પ્રાણ એટલે ઇન્દ્રિયો, પ્રાણ એટલે ઇન્દ્રિયો ને પ્રાણ બધું છે એ કેવું બની જાય છે? એ પણ પ્રાણ પણ ભગવાનને પરવશ બની જાય છે. એટલે ચિત્ત આકૃષ્ટ થઈ જાય છે, પ્રાણ પરવશ બની ગયા છે. એવા ભક્તો ભક્તિ અનિચ્છંતો મેં ગતિ અણવિમ પ્રયુક્તે, છતાં પણ એ લોકો ભક્તો ઈચ્છતા હોય તો પણ, અનિચ્છન છે ને, અનિચ્છંત ઈચ્છતા ન હોય તો પણ, ગતિ અણવિમ એટલે અણવિમ ગતિ, અણવી એટલે અણવી એટલે સૂક્ષ્મ, ગતિ એટલે આપણે જ્ઞાન, બ્રહ્માત્મૈક્ય લક્ષણા મુક્તિ એ સહજ રીતે પ્રાપ્ત કરે. પ્રયુક્તે એ પ્રાપ્ત કરે છે કે બ્રહ્માત્મૈક્ય, હું બ્રહ્મ મારો આત્મા છે. તો પછી બ્રહ્મનો આનંદ મારો આનંદ થઈ ગયો કે? બ્રહ્મનો આનંદ મારો આનંદ થયો. એટલે મારો આનંદ એટલે જે આનંદની કોઈ પરિસીમા નથી, પરિચિંતા નથી, અસીમ આનંદ એ સહજતાથી પ્રાપ્ત કરે છે. જ્યારે એ ભગવાનના મનોહર અંગના દર્શન કરે છે, એના આપણે લીલા, ઉદાર લીલાના, ઉદાર લીલાના, પછી મંદ હાસ્યના દર્શન કરે છે. અને મધુર વાણીના, એ મધુર વાણીથી એમનું મન આકૃષ્ટ થઈ જાય છે, પ્રાણ પરવશ બની જાય છે. એવી સ્થિતિ આવી જાય છે ને, અને ત્યારે ભગવાન કહે છે એને આણવી ગતિ પ્રયાણ કરું છે. ભક્તિ દેવી એને આવી ભક્તિ જોઈને ખુશ થઈ જાય છે. અને આણવી ગતિ એટલે મોક્ષ બ્રહ્માત્મા કે જ્ઞાનરૂપી ગતિ એને સહજતાથી પ્રાપ્ત થાય છે. એને પ્રશ્ન થયો હતો કે ભાઈ આત્માનંદનું શું? તો કે આત્માનંદ તો એને સહજતાથી પ્રાપ્ત થાય છે. જ્ઞાનસિદ્ધરી મહારાજ શું કહે છે આના સંદર્ભમાં એ થોડુંક જોઈશું. ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી રામ વગેરે અતિ મનોહર અવયવવાળા સ્વરૂપથી, કારણ કે ભગવાન શ્રી રામનું રૂપ લો કે શ્રી કૃષ્ણનો, આ જ વાત કરે છે. એ કેવા છે? અતિ મનોહર અવયવવાળા રૂપોથી, જેમાં ભક્તનું ઇપ્સિત પ્રદાન કરો લીલા વગેરે, તેમાં મન પ્રાણ વગેરે આકર્ષેલા હોવાથી ઈચ્છા ન હોય તો પણ ભક્તિ દેવી ભક્તોને સૂક્ષ્મ ગતિ પ્રાપ્ત કરાવે છે કે હે ભક્તો,
ટીકામાં લખ્યું છે, એ ભક્તો તમે બ્રહ્મરૂપ મુક્તિને આ ગ્રહણ કરો. એમ વાણીનો પ્રયોગ માત્ર જ કરે છે, પરંતુ મુક્તિ આપવા અવકાશ જ મળતો નથી. એ તો કહે છે આ મુક્તિને ગ્રહણ કરો, પણ એ તો એટલા બધા ભગવાનના દર્શનમાં લીન થઈ ગયા છે. ભગવાનનું મનોહર દર્શન, એનું માધુર્ય, એની વાણી, મધુર વાણી, આ બધામાં એટલું મન આકૃષ્ટ થઈ ગયું છે, પ્રાણ પણ એના કે પરસ બની ગયા છે. એટલે ભક્તિદેવી કહે છે કે તમે ભાઈ આ મુક્તિ, બ્રહ્મરૂપ મુક્તિને ગ્રહણ કરો, પણ સાંભળતા નથી, કારણ કે ભક્તોનું મન તો ભગવાનની મધુર ભાષણમાં ચોરાઈ ગયું છે. પણ આ તો વાત કરીને આપણે કે એ લેતા નથી, પણ જો ભગવાન આજ્ઞા કરે તો એ મુક્તિને લેવા માટે તૈયાર છે. પછી આ ભગવાનના રૂપથી 4 પ્રકારના પુરુષાર્થ એટલે કે કામ, ધર્મ, કામ, અર્થ, ધર્મ અને મોક્ષ, એ બધા જ ભગવાનના ઉદાર ચરિત્ર, એનું સુંદર મનોહર મુખ વગેરેથી મળે છે. પણ એ આપણે અહીંયા એના સંદર્ભમાં જે ટીકાકાર કહે છે એ આપણે જોતા નથી, પણ ટૂંકમાં 4 પુરુષાર્થ ભગવાનની ભક્તિથી પ્રાપ્ત થાય છે. પછી છે આ જોઈશું આપણે કે સૂક્ષ્મ ગતિ એક પ્રકારનો આનંદ સ્વરૂપ જ છે. જ્યારે ભગવાનના સ્વરૂપનો અનંત આનંદરૂપ છે, એટલે આ સૂક્ષ્મ જે બ્રહ્મા કે સાયુજી મુક્તિની વાત કરીને, એટલે ભગવાનના કારણ પ્રશ્ન એ હતો કે આનંદનું શુદ્ધ ભગવાનને સાથે એક થઈ જાય છે, એટલે આનંદનો અનુભવ તો અનંત આનંદ સ્વરૂપનો એ અનુભવ કરે છે. આથી જ ભક્તોનું મન ને પ્રાણ સ્વરૂપમાં આકૃષ્ટ થયેલા હોવાને કારણે આ સ્વરૂપો તો સર્વ ઇન્દ્રિયોનો આનંદ આપનાર જ ભગવાનના સ્વરૂપ છે, બધી જ ઇન્દ્રિયોને આપનાર, આનંદ આપનાર છે. માટે આનંદ તો એમને સહજ જ છે. એટલે આનંદ મળશે કે નહીં એ વિચાર કરવાની જરૂર જ નથી, કારણ કે બધી ઇન્દ્રિયો ભગવાનના સ્વરૂપમાં આકૃષ્ટ છે, અને એના કારણે આનંદ તો એમને મળવાનો જ છે. હવે આગળ કહે છે કે વિભૂત્યાદિકમ તત્ર અધિકમ ઇતિ. ભક્તિદેવ મુક્તિ તો આપે છે, પણ એથી વધારે ભોગ ને સંપત્તિ પણ આપે છે. પણ ભોગ ને સંપત્તિ તો કેવી હોય? તમે કોઈ પણ પ્રકારનો ભોગ મળે તો પછી શું થાય? ક્ષીણે પુણ્ય મંતવ્યોકમ વિશંતિ. કારણ કે ખૂબ પુણ્ય કર્યા અને અમરાવતીને પામ્યા. કે શું એક ભજન છે ને કે અમરાવતીને પામ્યા અને પછી પાછું આવવું પડે. તો એવા પ્રકારની સંપત્તિ આપે છે, એવા પ્રકારનું ભોગ આપે કે ના, એવું નથી. બહુ સુંદર કહે છે. આપણે 37 શ્લોક એક જોઈ લઈએ. અતો વિભૂતિ મમ માયામિનસ્તા ઐશ્વર્યમષ્ટાંગમનુપ્રવૃત્તં શ્રિયં ભાગવતે વાસ્પૃહન્તિ ભદ્રાં પરસ્ય મે તે શૃણવન્તે તુ લોકે. એટલે કે છે અથો વિભૂતિમ. અથો એટલે ત્યાર પછી, અથ એટલે કંઈક ઘટના ઘટી ગઈ હોય એના માટે અથ શબ્દ વાપરવામાં આવે છે. અથ એટલે અવિદ્યાની નિવૃત્તિ થયા પછી. વિભૂતિનો અર્થ કહે છે કે ભોગ સંપત્તિ, પણ કઈ સત્યલોક વગેરેની ભોગ સંપત્તિ એને વિભૂતિ કીધી. મમ માયાવિનઃ, મમ એટલે મારી, માયાવી, બરાબર, માયાવિનઃ તામ ઐશ્વર્યમ અષ્ટાંગમ અનુપ્રવૃત્તમ શ્રિયમ ભાગવતીમ વા અસ્પૃહંતિમ ભદ્રામ. પછી જોઈએ તો પહેલાં તો કે છે અથ એટલે અવિદ્યા દૂર થયા પછી માયાવી એવા મારી તે વિભૂતિમ એટલે સત્યલોક વગેરેની ભોગ સંપત્તિને ભક્તિની પાછળ આવેલા અષ્ટાંગ અનુપ્રવૃત્તમ છે ને, અષ્ટાંગ અનુપ્રવૃત્તમ એટલે ભોગ સંપત્તિ, અષ્ટાંગમ ઐશ્વર્યમ અનુપ્રવૃત્તમ છે. પેલી બીજી લીટીમાં છે ને આગળ પાછળ શબ્દ કરવાના છે. ઐશ્વર્યમ અષ્ટાંગમ અનુપ્રવૃત્તમ એટલે કહે છે અષ્ટાંગમ ઐશ્વર્યમ અનુપ્રવૃત્તમ એટલે ભક્તિની પાછળ પોતાની જાતે આવેલી અણિમાદિ અષ્ટાંગ ઐશ્વર્ય તે ભગવત સંબંધી વૈકુંઠમાં રહેલી સંપત્તિ પણ એ ભક્ત ઈચ્છતો નથી. કે ન સ્પૃહણ્યમ શ્રિયમ ભાગવતી. જો પહેલાં કહે છે કે અજ્ઞાન દૂર થવાના કારણે
માયાવીના, હું જે માયાવી છું એની વિભૂતિ અને સત્યલોક વગેરેની સંપત્તિ, એની સાથે ભક્તિના કારણે આવેલી અષ્ટાંગ ઐશ્વર્ય એટલે કે અણિમાદી સિદ્ધિ, હા ભજન હવે યાદ નથી આવતું, અણિમાદી સિદ્ધિની પણ ઈચ્છા કરતા નથી. શ્રીયમ ભાગવતી, મારી વૈકુંઠની સંપત્તિ પણ ભગવાન ઈચ્છતા નથી. તો એને તો શું જોઈએ છે? પશ્ચિમે અશ્નુવતે તુ લોકે, એટલે કે છે એ ઈચ્છતા નથી, તો ઈચ્છતા હોવા છતાં પણ લોકે એટલે વૈકુંઠમાં અશ્નુવતે એ પ્રાપ્ત કરે છે. ઈચ્છતા હોવા છતાં ભદ્રમ પરસ્ય મે અશ્નુવતે તુ લોકે, એટલે એ લોકો ભગવત સંબંધી કલ્યાણકારી સંપત્તિ પણ ઈચ્છતા નથી, ત્યારે એ વૈકુંઠને તો અવશ્ય પ્રાપ્ત કરે છે. ટૂંકમાં બધી સંપત્તિ મળે પણ એ લોકો કોઈ ઈચ્છા નથી, છતાં પણ એમને વૈકુંઠ સહજ રીતે પ્રાપ્ત, વૈકુંઠની સંપત્તિમાં રસ નથી એ લોકોને, પણ છતાં એ વૈકુંઠને પ્રાપ્ત કરે છે. વિશેષ આપણે કાલે જોઈશું. સચ્ચી એટલે આપણને આજે જો કાલે જોઈશું પણ જોઈએ કે આજે ભક્તિ કોને કહેવાય, ભક્ત કેવો છે, ભગવાનની ભક્તિ એટલે શું? આપણે ઘણી વખતે મંજીરા વગાડીએ, મદદ કરતા એને ભજન ગાઈને થોડુંક નાચી લઈએ આનંદના, એ ભક્તિ નથી. એનું દરેક કાર્ય, જેમ હમણાં અમરીશ રાજાની વાત કરી, એના એક એક અંગ છે ભગવાન સાથે જોડાવા, એનું નામ ભક્તિ. એટલે આજે આપણી ભક્તિની સુંદર વ્યાખ્યા આજે બતાવી આપણને ભગવાન કપિલ ભગવાને. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેત કૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो